પહેલાં તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું ખાસ જનરલ બોર્ડની આજે બોલાવવામાં આવ્યું હતું. વિપક્ષના સભ્યોને 2 કે 3 ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટર છે અને ખુદને ખબર નથી, પણ એક્ટ મુજબ મેયરશ્રી ગમે ત્યારે જનરલ બોર્ડ બોલાવી શકે છે. જ્યારે ટર્મ પૂરી થતી હોય, આવતીકાલે ટર્મ પૂરી થાય છે અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા અમુક જે કામો છે જે જનરલ બોર્ડમાં જવા લાયક હોય, કામો બોર્ડની મંજૂરીની અપેક્ષાએ બોર્ડ જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યા હોય એ બોર્ડની અંદર લઈ જવા પડે. આવતીકાલે 11 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનો 5 વર્ષની ટર્મનો છેલ્લો દિવસ છે. જે 12 દરખાસ્તો હતી નિયમ મુજબ અમારે લેવી પડે. મહત્વની દરખાસ્તોમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય કાલાવા રોડ પર જે મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું, એને નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ મહોત્સવ માટે આપવાની દરખાસ્ત હતી, સ્ટેન્ડિંગે મંજૂર કરી હતી, પણ આ નિયમ છે કે બોર્ડમાં લઈ જવું પડે. બીજું, સમગ્ર રાજકોટના જૈન સમાજનું નાચ જમણ માટેની પણ એક દરખાસ્ત હતી, એ પણ નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ દેવાની દરખાસ્ત હતી. જો આ દરખાસ્ત અમે ન લઈએ તો કોર્પોરેશન એને આચારસંહિતા વખતે ગ્રાઉન્ડ નથી આપી શકતું. વિપક્ષ વિરોધ કરવો જોઈએ, પણ વિપક્ષે અભ્યાસ કરીને વિરોધ કરવો જોઈએ. નંબર 3, અમીન માર્ગના રોડ ઉપર જે કોર્પોરેશનને પ્લોટ વેચ્યો, આને દસ્તાવેજ કરવાનો છે. આના 106 કરોડમાં જે પ્લોટ વેચ્યો છે એની પણ દરખાસ્ત હતી કે જે બોર્ડે મંજૂર કરવી પડે. જ્યારે મહાનગરપાલિકા કોઈ પણ પ્રાઇવેટ ઓપ્શન જ્યારે કરતું હોય છે અને પ્રાઇવેટ બિલ્ડર પ્લોટ લે છે ત્યારે આ BPMC એક્ટ ને GPMC એક્ટની પ્રણાલી મુજબ બોર્ડમાં મંજૂર કરવું પડતું. પણ વિપક્ષ સ્વાભાવિક છે, પણ દુઃખ એ વાતનું છે કે અભ્યાસ વગર જીકમજીક કરે છે.